जननी जन तो भगत जणजे का दातार का शूળ નેતર નરજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર। અહીંયા આવા જે સુરાઓ હાજર છે એના મારા શત શત નમન અને એમની જનની જનતાઓને મારા લાખ લાખ વંદન। હાલમાં જે આપણે અહીંયા ખૂબ સરસ દાદાએ વાત કરી બહેનોએ ઘણી કાલે બહુ સરસ નાટક ભજવવામાં આવ્યું। અમે રોજ અહીંયા આવીએ છીએ ને જોઈએ છીએ જે આ ભીડ રોજ જે લોકો આવે છે ને એની એક ઉર્જા રોજ જે દેખાય છે। જેમાં જે ભાઈ કીધું કે આજ કોઈ અહીંયા ફંક્શન કોઈ કાર્યક્રમ નથી તેમ છતાં આટલા લોકો હાલીને પગપાળા તમે આવ્યા છો શા માટે? અન્નદાતા માટે, આપણા ખેડૂતો માટે એનો સાથ આપવા, એનું સંગઠન બનાવવા। અને સૌથી મોટી આપણી તાકાત છે આ સંગઠન। આ વીજળીના થાંભલાનો મામલો કદાચ થોડા સમયમાં ચૂકતો થઈ જશે, કદાચ એનો વળતર પણ મળી જશે, પણ આગળ આવા ઘણા બધા પ્રશ્નો આવવાના છે। ખેડૂતે ઘણા પ્રશ્નો જોયા છે ને હજી ઘણા જોવાના છે। પહાડો કે ને તુફાનના મુસીબતના આવવાના જ છે, પણ એના સામે લડવું હોય તો સૌથી મોટી આપણી તાકાત અત્યારે જે આ દેખાય છે ને આ ખેડૂતનું સંગઠન છે। તો એક વખત એક અવાજ જે લઈને આપણે રોજ અહીંયા આવીએ છીએ છાવણીમાં, એક વખત આજ એ અવાજ અદાણીની ઓફિસ સુધી પહોંચવો જોઈએ ને ઘર સુધી પહોંચવો જોઈએ। આજ જય જવાન છે આપણા। આ જો ધારે ને એ ખેડૂત તમે બધા છો ને, જો ખેડૂત ધારે ને અન્નદાતા તો ખાલી ગુજરાત નહીં આખા દેશને ભૂખો રાખે। જે અદાણી થાંભલા નાખે છે ને એને જો ખાવું હોય છે ને 3% ખેડૂતની જરૂર પડશે। આ દાતાર છે ખેડૂત કે ને 3% અત્યારે બેઠા બેઠા ખાય છે અને આપણા વિડીયો જોવે છે ખાતા ખાતા, કેમ કે આ ખેડૂત દાતાર છે અને એને ભૂખા નથી રાખ્યા, પોતે ભૂખા બેઠા છે 10 દિવસ થયા। આ ખેડૂતની દાતારી છે, પણ એ પણ સમજી લે કે આ ખેડૂત જે હજી ગાંધી માર્ગ અપનાવીને અહીંયા શાંતિથી પોતે ભૂખા રહ્યા છે ને, આ ખેડૂતની એક આકલ જોવો તમે, રોજ અહીંયા આટલું માળા ભેગું થાય છે। જે દિવસે આ બીજો પાર્ટ જે ચાલે છે ને આંદોલનનો, ત્રીજો પાર્ટ પણ ટૂંક સમયમાં આવવાનો છે। જે રીતે ભાઈએ કીધું ને કે બહેનોએ ગાંધીનગર જાણું છે, બહેનો ખાલી જેતપર મોરબીની નહીં આખા ગુજરાતની બહેનો તૈયાર છે, ખાલી એક આકલની જરૂર છે। નારી શક્તિ અને નારીની તાકાત કાલે આપણે બધાએ જોઈ, એટલી નારીઓ અહીંયા ભેગી થઈ હતી અને શક્તિ આપણે કાલે જોઈ, સ્વયંમાં એ શક્તિની ઉર્જા પેદા થઈ હતી ને બધાએ દરેકે એનો અનુભવ કર્યો। તો ખાલી આ એક આકલ તમે વિચારો તો ખરા, ભૂખા બેઠા માણસો, આ 3 સ્ત્રીઓ અને 6 પુરુષો અને સંતો પણ હાજર છે, ઈ આટલા સમયથી આ ભૂખા રહીને એની ખાલી એક આકલનું જો આ પરિણામ હોય તો જો ઈ સરદાર માર્ગે ને સાવરકર માર્ગે ઉતરી આવશે તો વિચારો તમે।